नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં બોલ 24 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 25માં બોલ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 782, 25મો બોલ. એમાં વધુ પેટા વિભાગ નથી, એક જ છે. મોરબી અષાઢ વદ 11 રવિવાર સંવત 1956. જ્ઞાન એ દોરો પરેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એટલે દોરો પરેલો હોય સોયમાં તો સોય ખોવાઈ ન જાય, મળી જાય. એટલે જેને જ્ઞાન થયું છે એ જગતમાં ખોવાઈ નથી જતો, એ સિદ્ધત્વને છેવટે પ્રાપ્ત કરી જ લે છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં આ લખેલું છે, કહેલું છે કે દોરો પરવેલ સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. સંસારમાં ભૂલો પડી જાય એમ બનતું નથી. એટલે જ્ઞાન એટલે અહીંયા સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન રૂપી દોરો જેણે પરોવી લીધો છે, એટલે કે સમ્યક્ત્વ જેણે પ્રગટ કર્યું છે એ પછી ખોવાઈ જતો નથી. એટલે કે ભવના ભ્રમણમાં ક્યાંય અટવાઈ જાય એમ બનતું નથી. એને આંગળીને વેઢે ગળાય એટલા ભવની અંદર મુક્તિ થાય જ છે. એટલે સમ્યક્ત્વનું મહત્વ જ્યારે બતાવવું હોય ત્યારે જ્ઞાની પુરુષો આ વાત કરે જ છે કે સમ્યક દર્શન પ્રગટ કરી લેવું. કૃપાળુદેવે તો એ રીતે કહ્યું કે વધુમાં વધુ 15 ભવ, વધુમાં વધુ મોટા ભાગે 2, 4, 5 ભવમાં જ સમ્યક દર્શન થયા પછીથી જીવ મુક્તિ પામે છે. એટલે એ સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવી લેવું, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ કરી લેવું. એ પછી 26મો બોલ છે. મોરબી અષાઢ વદ 12 સોમવાર સંવત 1956. પહેલો પેટા ભાગ છે, એમાં એ શબ્દના અર્થ આપ્યા છે અહીંયા. પ્રતિહાર. પ્રતિહાર એટલે તીર્થંકરનું ધર્મ રાજ્યપણું બતાવનાર. પ્રતિહારનો અર્થ એક થાય છે કે જે આગળ ચાલે અથવા તો દરવાન, એને પ્રતિહાર કહેવાય. અને તીર્થંકર ભગવાનને એ પ્રતિહાર આગળ ચાલતા હોય છે, એવી રીતે હોય છે, એટલે આગળ રહે છે. જે અતિશયો કહેવામાં આવે છે એમાંનો આ એક અતિશય છે. જન્મથી 10 અતિશય હોય છે, અને પછીથી જે અતિશયો જે હોય છે એમાં દેવો કરેલા અતિશયો હોય છે, તો એમાં એક આ અતિશય પણ હોય છે. પ્રતિહાર, ધર્મચક્ર વગેરે પણ હોય છે. બીજો પેટા બોલ છે સ્થૂળ, અલ્પ સ્થૂળ, તેથી પણ સ્થૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર એમ જણાય છે. એટલે આ રીતે આપણને જેમ ખ્યાલ આવતો જાય છે, સ્થૂળનો વિચાર કરી તો સ્થૂળ, તેથી પણ અલ્પ સ્થૂળ, તેથી પણ સ્થૂળ.
એટલે દૂર, દૂરમાં દૂર અને તેથી પણ દૂર એમ જણાય છે. એટલે આગળ આપણે જે સમજી શકીએ છીએ તો કહે છે કે અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. જેમ આ આપણને સ્થૂળ, એનાથી વધારે સ્થૂળ, એનાથી વિશેષ સ્થૂળ એવી રીતે જે જ્ઞાન થઈ શકે છે, તેવી રીતે સૂક્ષ્મનું પણ કોઈકને જ્ઞાન થઈ શકતું હોવું જ જોઈએ. એમ રીતે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ એવું જ્ઞાન કોઈકને થતું હોવું જોઈએ. એટલે એ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. આ તર્કથી સમજાવ્યું. ત્રીજો પેટા બોલ છે નગ્ન એ આત્મમગ્ન. નગ્ન એ આત્મમગ્ન. નગ્નપણું કઈ રીતે છે? એ કસાય ભાવોથી રહિત છે એવું નગ્નપણું છે એ આત્મામાં મગ્ન હોય છે. કસાય ભાવોથી જે પૂર્ણપણે રહિત દશા એવું જે નગ્નપણું છે તો એ આત્મમગ્ન હોય. કેમ કે હવે એને કસાય ભાવે તો થવું નથી, શુભાશુભ ભાવે તો થવું નથી, તો પછી એનો ઉપયોગ સ્વ તરફ વળે છે એટલે આત્મામાં મગ્ન થાય છે. એટલે એ વખતે નિર્વિકલ્પ દશા જ હોય એવો અર્થ નથી થતો. સ્વવિકલ્પ દશામાં પણ એવી રીતે આત્મમગ્ન હોય. એ પછી ચોથો પેટા બોલ છે, એમાં અર્થ બધા બતાવ્યા છે શબ્દોના. ઉપહત એટલે હણાયેલા, અનઉપહત એટલે નહીં હણાયેલા, ઉપસ્તંભજન્ય, ઉપસ્તંભજન્ય એટલે આધારભૂત, ઉપસ્તંભજન્ય એટલે આધારભૂત. અભિધેય એટલે વસ્તુ ધર્મ કહી શકાય એવું. શાસ્ત્રની રચના વખતે પણ એનું અભિધેય વગેરે કહેવામાં આવે છે ને, કે એમાં શું છે એનો વિષય, એ વસ્તુ ધર્મ કહી શકાય એવું. પાઠાંતર એટલે એક પાઠની જગ્યાએ બીજો પાઠ આવે તે પાઠાંતર, એક પાઠથી બીજો પાઠ, પાઠાંતર. અર્થાંતર એટલે અર્થ બદલાઈ જાય, કહેવાનો હેતુ બદલાઈ જાય, એ અર્થાંતર, અર્થથી જુદું અર્થ. વિષમ એટલે યથા યોગ્ય નહીં, ફેરફાર વાળું, વધતું ઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય અને સામાન્ય વિશેષ ઉભયાત્મક સત્તા વાળું છે. ઉભયાત્મક એટલે બંને. આત્મદ્રવ્ય એ સામાન્ય અને વિશેષ એવી સત્તા વાળું છે. વિશેષ સત્તા એટલે એની પર્યાય, આખો પર્યાયનો પ્રવાહ આત્મા જે દ્રવ્ય જે છે એની અંદર ગર્ભિત છે. એક પછી એક એ પર્યાય ઉત્પન્ન થતી જાય છે. એટલે પૂર્વની પર્યાય છે એનો વ્યય થાય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય અને દ્રવ્ય તરીકે કાયમ રહે છે. તો એવું એ વિશેષપણું પણ છે. અને દ્રવ્ય સામાન્ય કાયમ ટકીને જે રહે છે. એટલે આત્મદ્રવ્ય એ સામાન્ય વિશેષ ઉભયાત્મક સત્તા વાળું છે. ઉભયાત્મક એટલે બંને. સામાન્ય ચેતન સત્તા એ દર્શન અને સવિશેષ ચેતન સત્તા એ જ્ઞાન. હમણાં જ એની વાત ચાલી રહી છે દ્રવ્ય સંગ્રહની અંદર. દર્શન અને જ્ઞાનની સૂક્ષ્મતાથી વાત ચાલી રહી છે, એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એટલે બધાને ખબર છે કે ચેતના એ દર્શન અને જ્ઞાનની ચેતના હોય છે. એવી ચેતન સત્તા એ દર્શન છે અને સવિશેષ ચેતન સત્તા એ જ્ઞાન છે. એટલે જે સામાન્ય અને અહીંયા જે કહ્યું તો એ સામાન્ય કરીને દર્શનને કેટલીક વખત નિર્વિકાર પણ કહે છે, નિર્વિકલ્પ પણ કહે છે. અને એની સામે જ્ઞાનને સવિકલ્પ પણ કહે છે. એટલે સવિશેષ પણ કહેવાય. એ વિશેષ સહિત છે એવી જે ચેતના છે એ જ્ઞાન છે. અને માત્ર પ્રતિભાસ થાય છે, સામાન્ય અવલોકન થાય છે એવી જે ચેતના છે તે દર્શન ચેતના છે. અને વિશેષતાથી જેમાં જણાય છે કે ખ્યાલ આવે છે એ જ્ઞાન ચેતના છે. એટલે જ્ઞાનને એ અપેક્ષાએ સવિકલ્પ કહ્યું છે. અને એ રીતે જેમાં માત્ર પ્રતિભાસ છે, જેમાં માત્ર ખ્યાલ આવે છે, અહેસાસ છે, એ સામાન્ય એ દર્શન છે. એને એ અપેક્ષાએ નિર્વિકલ્પ કહ્યું છે.
એટલે આ મનના વિકલ્પ એની અહીંયા વાત નથી. 5મો પેટા બોલ છે એમાં કે છે સત્તા સમુદ્ભૂત એટલે સમ્યક પ્રકારે સત્તાનું ઉદ્ભયભૂત થવું, પ્રકાશવું, પૂરવું, જણાવવું, તે સત્તા સમુદ્ભૂત સમ્યક પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું. પોતાની સત્તા તો છે અને એનું સમ્યક પ્રકારે ઉદયભૂત થવું, પ્રકાશવું, પૂરવું, જણાવવું. એ જ બીજી રીતે કહીએ તો એ જ આત્મજ્ઞાન છે, એ જ અનુભૂતિ છે, એ જ સ્વાનુભવ છે. એ પછી 6ઠ્ઠો પેટાબોલ છે દર્શન. જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસ ગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવવું. નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરતીના ઝળકાળાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો, તે દર્શન. જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધ રહિત એના વિનાનું, ભેદ પણ ન હોય અને રસગંધ રહિત આ બધું પદાર્થનું જે કંઈ વિશેષતાથી જે વાત છે એમાંની કોઈ વિશેષતા ન હોય, માત્ર નિરાકાર સામાન્ય એવું પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવવું. જેમ કે અસ્તિત્વનો અહેસાસ થવો. નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરતીના ઝળકારાની કે ઝબકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો, એ દર્શન. અને આ દર્શન જે છે એ જ નિરાકાર છે, એ જ નિર્વિકલ્પ છે, એ જ સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે. એ ચેતના છે. દર્શન એવી ચેતના છે, પણ એમાં વિશેષતાથી જણાય એટલે વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થઈ જાય તો પછી એને જ્ઞાન કહેવાય. સામાન્ય અવલોકનના સ્થાને એ વિશેષપણે જણાય તો એને જ્ઞાન કહેવાય. એટલે વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. અહીંયા મનના વિકલ્પની વાત નથી. પછી 7મો પેટાબોલ છે એમાં કહે છે કે દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી ચેતનમાં મૂઢતા થઈ ગઈ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ખરેખર જીવ તો ક્યારેય શૂન્ય થતો જ નથી. જ્ઞાન દર્શન જે છે એના ક્ષયોક્ષમ તો હોય, એટલે કે ભલે જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ હોય તે છતાંય એનો હંમેશા ક્ષયોક્ષમ હોય, એટલે કંઈક અંશે ઉઘાડ તો હોય જ છે. તો એમાં અહીંયા દર્શનાવરણી કર્મનો વિચાર કરીએ તો એનો પણ કંઈક અંશે તો ઉઘાડ હોય જ છે, પણ જેટલો ઓછો ઉઘાડ છે એ પ્રમાણે એનું ભાન ઘટતું જાય અને ભાન ઓછું થતું જાય. એટલા માટે જ આપણે નિંદ્રા નિંદ્રા પ્રચલા 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 સાત વૃદ્ધિ એ જે 5 ભેદ જે છે એને પણ આપણે સમજીએ છીએ. અને એવી કર્મની પ્રકૃતિઓ પણ છે કે જેને કારણે એના એવો ઉદય હોય ત્યારે એને પોતાનું ભાન ન રહે, એવી એની નિંદ્રા. જીવને ભલે કહેવા માત્ર એ જાગૃત છે છતાંય પણ એને પોતાનું ભાન એટલે પોતાના આત્માનું ભાન નથી ને, એને પોતાના આત્માનું ભાન નથી. તો જ્યારે એને એવું ભાન થાય છે તો એ વખતે આત્માનો અહેસાસ થાય છે, પોતાના સ્વરૂપનું એવું સામાન્ય અવલોકન થાય છે. એવું જે થાય છે તો એ વખતે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો વિશેષપણે એવો પૂર્ણપણે ક્ષય નથી થતો, પણ વિશેષપણે એવો એનો ક્ષયોક્ષમ હોય છે. એટલે એને એવું સામાન્ય અવલોકન પ્રતિભાસ, એવું પોતાનું દર્શન, પોતાનો અહેસાસ એવો થાય છે. તો દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન એટલે એવો પ્રતિભાસ જે છે તે અવગાઢપણે અવરાયું હોવાથી ચેતનમાં મૂઢતા થઈ ગઈ. એટલે પોતાને ભાન નથી, એટલે એ મૂઢ જેવો થઈ જાય છે. એટલે એવી મૂઢતા થઈ ગઈ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. પણ વાસ્તવમાં કંઈ શૂન્ય થઈ જતો નથી. એટલે એમ અપેક્ષાથી એમ કહેવાય કે કાંઈ છે નહીં, કંઈ ભાન જ નથી, એમ શૂન્યવાદ થયો. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. જ્ઞાન અને દર્શનના ઉપયોગ છે,
બંને સાથે જ હોય છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં જ્ઞાન થાય છે એની પહેલા હંમેશા સામાન્ય અવલોકન રૂપ દર્શન હોય જ છે. એટલે જો દર્શન રોકાયું તો પછી જ્ઞાન પણ રોકાય. દર્શન નથી થતું તો પછી જ્ઞાન પણ ક્યાંથી થાય? દર્શન અને જ્ઞાન બંને સાથે હોય. એ પછી 9મો પેટાબોલ છે, દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. વહેંચણી કરવામાં આવી છે કેમ કે એ તો ચેતના જ છે. દર્શન જ્ઞાન એ ચેતના રૂપે છે. તો ચેતનાની અંદર દર્શન પણ આવી જાય અને જ્ઞાન પણ આવી જાય. એટલે કૃપાળુદેવે એ રીતે વાત લીધી છે, સમજાવ્યું છે નહીં. દર્શન અને જ્ઞાનની વહેંચણી કરવામાં આવી છે. જ્ઞાન દર્શનમાં કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. વહેંચણી કરી એટલે એમાં ટુકડા થાય ને જુદું થાય ને એવી રીતે ભેદ પડે એવી વાત નથી. પણ એ આત્માની ચેતના છે, એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અડધા તે જ રીતે 8 આના દર્શન અને 8 આના જ્ઞાન. એટલે ચેતનાના બે ભાગ છે. ચેતનાના બે ભાગ છે અને બંને સાથે જ હોય. એ જુદા પડે જ નહીં. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. અને એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ એનું લક્ષણ છે. એ પછીથી 10મો પેટાબોલ છે. એમાં કહે છે કે તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બંને ઉપયોગ દિગંબર મત પ્રમાણે છે. બંને ઉપયોગ સાથે છે. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને ઉપયોગ સાથે છે એવો દિગંબર મત છે. દિગંબર શાસ્ત્રમાં એ વાત આવે છે. દ્રવ્ય સંગ્રહમાં પણ એ વાત આવી છે. તત્વ સૂત્રમાં પણ એવી રીતે છે. પણ શ્વેતાંબર મત પ્રમાણે નથી. 12મા ગુણ સ્થાનકે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય એમ 3 પ્રકૃતિઓનો ક્ષય એક સાથે થાય છે. 12મા ગુણ સ્થાને જીવ આવે ને એ પહેલા એને મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો હોય. દર્શન મોહનીયનો ક્ષય એટલે ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક દર્શન, એ તો એને 4થા ગુણ સ્થાને પણ થઈ શકે. એટલે 4થા થી 7મા ગુણ સ્થાન સુધીમાં જ એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થયો હોય અને એ પછી શ્રેણી ચડે છે 7મા ગુણ સ્થાનથી આગળ, તો એમાં હજી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ કેટલીક હજી ઉદયમાં રહી હોય અને એમાં સંજ્વલન કસાય ના જે ક્રોધ, માન, માયા, લોભ, તો એમાંની એક લોભની પ્રકૃતિ જે છે એ પછી શ્રેણી ચડે છે. તો 8મે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, પછી 8મું, 9મું, 10મું. એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં એને એ લોભની પ્રકૃતિ જે છે એ પણ જાય છે. પણ એ લોભની પ્રકૃતિનો ક્ષય થાય છે એ કોને થાય છે? કે જે 12મા ગુણસ્થાને જાય છે તેને. પણ જો ત્યાંથી 11મા ગુણસ્થાને જાય છે તો એ લોભની પ્રકૃતિનો ક્ષય ન હોય, એ ક્ષય થયો હોય ન હોય, એ કદાચ એમ જ કહેવાય કે એ લોભ પ્રકૃતિનો એને એ વખતે ઉપશમ, ક્ષય ઉપશમ એમ કંઈક હોય. કેમ કે રસી તો પડવાનું થાય છે. અહીંયા જે 12મા ગુણ સ્થાને આવ્યો છે તો એ વખતે એને હવે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પણ કોઈ રહી નહીં. દર્શન મોહની તો ગયું પહેલા જ, પણ પછી આ રહ્યું નહીં. એટલે બાકી કયા રહ્યા? હવે ઘાતી કર્મની અંદર આખું મોહની કર્મ ગયું. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય ગયું, એનો તો ક્ષય થઈ ગયો છે. તો હવે બાકી 3 રહ્યા: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. તો એ 12મા ગુણ સ્થાને ત્યાં એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને એ પણ એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે પછી એ 13મા ગુણ સ્થાનની દશામાં આવે છે, એમ હરિયંત પરમાત્મા થાય છે. તો એ વાત આપણે યાદ કરીએ તો આપણને આ વધારે સારી રીતે સમજાય. તો કે છે કે તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ 2 ઉપયોગ દિગંબર મત પ્રમાણે છે, શ્વેતાંબર મત પ્રમાણે નથી. 12મા ગુણ સ્થાનકે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય એમ 3 પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એક બીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. એટલે એક પ્રકૃતિ એ રોકાવું જોઈએ ક્ષય થવા પહેલા. એક પ્રકૃતિનો પહેલા ક્ષય થાય, પછી બીજીનો થાય, પછી ત્રીજીનો થાય, એમાં વચ્ચે આંતરો પડે. એમ નથી થતું. એટલે એનો અર્થ જ એ છે કે 3 પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયની, એ 3 પ્રકૃતિઓનો ક્ષય એક સાથે એ 12મા ગુણ સ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે થાય છે.
એટલે એમ થતા હવે ચારે ઘાતી કર્મનો ક્ષય થયો એટલે હવે એ 13મા ગુણ સ્થાને આવે છે તો એ અરિહંત પરમાત્મા છે. એ તીર્થંકર હોય કે સામાન્ય કેવડી હોય પણ એ અરિહંત પરમાત્મા છે. હવે માત્ર એમને અઘાતી કર્મોના જ ઉદય બાકી રહ્યા છે. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય, પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. શ્વેતાંબરની માન્યતા કંઈક જુદી રીતે છે. આચાર્ય ભગવાને જે રીતે બધાએ જે દિગંબર આચાર્ય ભગવાનોએ જે રીતે વાત કરી છે એ પ્રમાણે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને બંને ઉપયોગ, દર્શન જ્ઞાનનો ઉપયોગ સાથે જ હોય એમને, કેમ કે એમને હવે પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયા છે. પૂર્ણપણે જ્ઞાન અને દર્શન પ્રગટ થયા છે. એટલે એક સમયમાં બધું જ એ દર્શન અને જ્ઞાન બધું જ એક સાથે જ થઈ જાય છે. એ માત્રને જાણે છે તો બધું એટલે સાથે જ હોય છે. અગિયારમો પેટાબોલ છે એમાં કહે છે કે શૂન્યવાદ એટલે કાંઈ નથી એમ માનનાર. આ શૂન્યવાદની શરૂઆત જીવને દર્શનમાં એનો અતિ અલ્પ હોય એટલે ગાઢ એનો અતિ 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 અલ્પ હોય એટલે એ ભાન નથી એને, તો એટલું ભાન ન હોય ત્યારે એના ઉપરથી આ શૂન્યવાદની વાત શરૂ થઈ અને એવું માનવા વાળા કેટલાક દર્શન છે. શૂન્યવાદ કાંઈ નથી એમ માનનાર કઈ છે જ નહીં. એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. એ બૌદ્ધ ધર્મનો ફાંટો છે. કોઈ શૂન્યવાદ હોતો જ નથી. ભગવાન આત્માને વળી શૂન્યપણું ક્યાંથી હોય? ભગવાન આત્મા ગમે તે પર્યાયમાં હોય, નિગોદની પર્યાયમાં હોય તો પણ એને શૂન્યપણું હોય નહીં. શક્તિ રૂપે તો એ ભગવાન આત્મા છે. તીર્થંકર કેવળી પરમાત્માના જે જ્ઞાનમાં વાત આવી છે, એમને જે વાત કરી છે, દિવ્ય ધનીમાં જે વાત આવી છે, અને ગણધર ભગવાને જે રચના કરી 12 અંગની એની અંદર, અને શાસ્ત્રોમાં પછી રીતે વાત આવી છે, ત્યાં બધી જગ્યાએ એક જ રીતે વાત લેવામાં આવી છે. એટલે જીવ માત્ર ને ચેતના હોય ને હોય, એને ઉઘાડ ઓછો હોય. નિબોધના જીવને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ છે, પણ છતાં એવી ચેતના છે તો જ્ઞાનનો ઉઘાડ છે તો દર્શનનો ઉઘાડ પણ એટલો હોય એ પ્રમાણે, પણ ન હોય એવું બને જ નહીં. એટલે એ શૂન્યપણું ક્યાંથી થઈ જાય? અને એ તો ઉઘાડ અપેક્ષા, એ તો પર્યાય અપેક્ષા એ વાત કરવામાં આવી છે. પર્યાય અપેક્ષા છે વાત છે. મૂળ વસ્તુમાં ક્યાં કોઈ ગુણની હાનિ થઈ છે? એક પણ ગુણની, અનંત ગુણમાંથી એક પણ ગુણની હાનિ થતી નથી. એ ગમે તે પર્યાયમાં જાય તો પણ, એ નિગોધમાં જાય કે એકેન્દ્રીયમાં જાય કે પચેન્દ્રી થાય કે ગમે તે થાય, અને સંઘની પચેન્દ્રી થાય, દેવ થાય કે મનુષ્ય થાય, પણ એક પણ ગુણ ઓછો થતો નથી કે બીજો ઉમેરાતો નથી. એટલે એવું શૂન્યપણું એવી કોઈ વાત હોતી નથી. એવું માનનાર એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. હવે બીજી વાત કરે છે આયતન. આયતનનો એક અર્થ થાય છે કે એ રહેવાના સ્થાનને આયતન કહેવામાં આવે. કોઈ પણ પદાર્થનું સ્થળ, જે પદાર્થ ત્યાં રહ્યો છે તો એનું સ્થળ, એને આયતન કહેવામાં આવે છે. અથવા તો એનું પાત્ર એમ પણ અહીંયા અર્થ મૂક્યો છે. આયતન એટલે કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. પછી બીજો શબ્દ અહીંયા લીધો છે કુટસ્થ. કુટસ્થ એટલે અચળ, ન ખસી શકે એવો, એ કુટસ્થ, અચળ નથી પરિણમતો, એને પણ કુટસ્થ કહેવાય છે. પછી તટસ્થ. તટસ્થ એટલે કાંઠે, તે સ્થળે, તટસ્થ તે સ્થળે, તે જગ્યાએ જ છે, તે તટસ્થ છે. અને મધ્યસ્થ એટલે વચમાં, વચ્ચે છે તો મધ્યસ્થ. આ શબ્દોના અર્થ આપ્યા છે. તો એ રીતે આ 26મો બોલ પૂરો થયો. હવે 27મો બોલ છે. મોરબી અષાઢવદ તેરસ, ભૂમ, સંવત 1956. 3 પેટા બોલ છે. અહીંયા પહેલા પેટા બોલમાં બધા શબ્દોના અર્થ જ આપ્યા છે. એમાં કહે છે કે ચયોપચય, ચય ઉપચય, સંધિ છૂટી પાડી હતું. ચયોપચય એટલે જવું, પણ પ્રસંગવશાત આવવું જવું એવો પણ
અર્થ થાય, ગમનાગમન પણ થાય, પણ માણસના જવા આવવાને આ લાગુ નથી પડતું, એને માટે નથી વપરાતો આ શબ્દ પ્રયોગ, પણ બીજી જગ્યાએ વપરાય, જેમ શ્વાસોશ્વાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને એ લાગુ પડે ચયોપચ. અને પછી છે ચય વિચય, એટલે જવું આવવું, એ પણ એ જ પ્રકારનો શબ્દ છે. એ પછી બીજા પેટાબોલમાં કહે છે કે આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી, ને જે હોય છે તેનું જવું થાય છે, તેથી શરીરનું વજન ઘટી જાય છે. શું કહે છે? આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી, અને જે પરમાણુ હોય છે તેનું જવું થાય છે, તેથી શરીરનું વજન ઘટી જાય છે. જ્ઞાન તો આત્માનું એટલે પોતાનું જ છે ને, અને એ ચિંતામાં રોકાય છે તો એ વખતે પરમાણુની જે વાત કરી છે, તો પરમાણુ તો ક્યાં છે? પરમાણુ તો એ શરીરને વિશે છે, અને બીજા પરમાણુ એક કાર્બન શરીરને વિશે, તેજ શરીરને વિશે છે. અને જીવને દરેક સમયે પરમાણુઓ એમાંથી છૂટા પડે નીકળે છે, એટલે શરીરમાંથી, અને બીજા નવા પરમાણુ આવે છે, આવું તો થયા કરે છે. અને એ જ રીતે કર્મના પરમાણુ પણ ખરી જાય છે અને નવા આવે છે. આ તો સતત પ્રક્રિયા, પરમાણુના ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયા તો સતત થયા જ કરતી હોય છે. તો એમાં કર્મની અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ તો એ વાત હોય છે કે જ્યારે એને સંવરની દશા છે ત્યારે આશ્રવ નથી, એટલે પહેલા તો એને ભાવ આશ્રવ નથી. એ શુભાશુભ ભાવે ન થતો હોય, સ્વભાવ ભાવે રહેતો હોય તો એને ભાવ આશ્રવ નથી, અને ભાવ આશ્રવ નથી તો એના નિમિત્ત પામી અને દ્રવ્ય આશ્રવ પણ થતો નથી. ભાવ આશ્રવ થાય તો દ્રવ્ય આશ્રવ થાય, એટલે કર્મને રજકણો આવે. તો એને સંવરની દશામાં આશ્રવ નથી તો એવા રજકણો આવતા નથી. એટલે કર્મ અપેક્ષાએ તો આપણે એ રીતે વાત કરીએ છીએ કે જીવને નવો કર્મનો બંધ થતો નથી સંવર દશામાં. અને એમાં એ આત્માનું જ્ઞાન એ સ્વરૂપ તરફ વળી ગયું છે એવી દશા થઈ છે, તો એમ થાય છે. અહીંયા વાત પુષ્કળ પરમાણુને લીધી છે ને શરીરનું વજન ઘટી જાય એ રીતે વાત લીધી છે, એટલે એમાં એમ લીધું છે કે આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુનું ગ્રહણ થઈ શકતા નથી, અને જે હોય તેનું જવું થાય, તેથી શરીરનું વજન ઘટી જાય છે. ત્રીજો પેટાબોલ છે શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયન શસ્ત્ર પરિજ્ઞામાં અને ત્રિસઠ દર્શન સમુચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે જૈન દર્શનમાં તો વનસ્પતિમાં જીવ છે એ વાત તો અનાદિની ચાલી આવે છે, એમાં કંઈ નવું નથી. અને પછી શાસ્ત્રમાં પણ એ રીતે વાત આવે, કેટલાય શાસ્ત્રમાં એ વાત છે. પણ અહીંયા પંચમ કાળને વિશે વર્તમાનમાં આશરે લગભગ 70-80 વર્ષ પહેલા તો નહીં, પરંતુ 100 વર્ષ પહેલા એમ કહીએ કે લગભગ એટલા વર્ષ પહેલા જગદીશચંદ્ર બોઝે એ પ્રયોગો કરી અને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવ છે, અને બધાને એમ થઈ ગયો વનસ્પતિમાં જીવ છે. તો જૈન દર્શનમાં તો એ વાત અનાદિની ચાલી આવે છે, વનસ્પતિમાં જીવ છે. અને એ વનસ્પતિમાં જીવ છે એ વાતને શાસ્ત્રમાં જ્યારે લખવામાં આવી છે તો એમને લખી દીધું નથી, પણ એને સિદ્ધ કર્યું છે કે આ કઈ રીતે આત્મામાં આ વનસ્પતિમાં જીવ છે. તો એ સિદ્ધ કર્યું છે, તેમાં તુલના કરીને સિદ્ધ કર્યું છે કે વનસ્પતિના ધર્મની તુલના કરીને કોની સાથે? મનુષ્યની સાથે તુલના કરી અને વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ બતાવ્યું છે.
તે એવી રીતે કે બંને જન્મે છે. જો એના કેટલાક મુદ્દા અહીંયા લીધા છે. મનુષ્ય પણ જન્મે છે, નવું થાય છે, અને આ પણ વનસ્પતિ પણ. એટલે બંને જન્મે છે, બંને વધે છે, બંને આહાર લે છે, પરમાણુ લે છે, પરમાણુ મૂકે છે અને મરે છે ઇત્યાદિ. એ બધી વસ્તુ દ્વારા એવું સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે. તો એ 27મો બોલ થયો. એ પછીથી 28મો બોલ છે. મોરબી શ્રાવણ સુદ ત્રીજ, રવિવાર, સંવત 1956. સાધુ એટલે સામાન્યપણે ગૃહવાસી ત્યાગી, મૂળ ગુણના ધારક. તે મૂળ ગુણને ધરનારા, જેમણે દીક્ષા લીધી છે. અને અહીંયા ગ્રહવાસી લીધું છે તો શ્વેતાંબર અપેક્ષાથી વાત લીધી છે, પણ દિગંબરમાં તો સાધુ જેમને દીક્ષા લીધી છે, દીક્ષા અંગીકાર કરી છે, મુનિ, એ જંગલમાં રહેતા હોય છે, ગુફાઓમાં રહેતા હોય છે, ઘરમાં રહે એવું નથી હોતું. ઠીક છે, હવે અત્યારે વર્તમાનમાં એ આવે છે વસ્તીની અંદર, અને મંદિર અને એમને માટે જે બનાવવામાં આવેલો રૂમ હોય ત્યાં પણ એ કેટલો વખત રહે છે. પણ અહીંયા કહે છે સાધુ એટલે સામાન્યપણે ગ્રહ વ્યાસ ત્યાગી અને મૂળ ગુણના ધારક થયા છે તેવા. એટલે જયારે ગ્રહવાસ ત્યાગ્યો છે તો પછી એવો ઉપાશ્રયનો કન્સેપ્ટ જે છે ને એ હોય નહીં ખરેખર જોવા જઈએ, કેમ કે એ પણ એક પ્રકારે તો ઘર જ થયું. અને કૃપાળુ એને પૂજ્ય ગુરુદેવે આ સંબંધીમાં દીક્ષા લેતા પહેલા એ બધો વિચાર કર્યો હતો. પણ અહીંયા ગૃહવાસનો અર્થ એવી રીતે લેવામાં આવે કે પોતાનું ઘર નથી, પોતાનું ઘર ને ત્યાગ્યું છે. એટલે પછી શ્વેતાંબર પ્રમાણે પણ એ વાત બેસી જાય. અને મૂળ ગુણના ધારક, મૂળ વાત તો આ છે, મૂળ ગુણના ધારક 28 મૂળ ગુણ સહિત જેમને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય એ દિગંબર પ્રમાણે કહીએ તો એ રીતે મૂળ ગુણના ધારક તે સાધુ છે. સામાન્ય રીતે શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ તો સાધુ જે છે એ સમ્યક દ્રષ્ટિ હોય અને એને દીક્ષા અંગીકાર કરી છે એટલે એનું ગુણસ્થાન 6ઠું 7મું ગુણસ્થાન જ હોય. એ 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા એ સાધુ હોય. બધા જ એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે ગણધર હોય, બધા જ એ 6ઠા 7મા ગુણસ્થાનની દશામાં હોય છે. પણ એમાં થોડાક ભેદ પડે છે. પદ અપેક્ષાએ આપણે જે ભેદ પાડીએ છીએ એ રીતે એ સાધુ અથવા મુનિ અને પછી ઉપાધ્યાય, આચાર્ય અને ગણધર એવા ભેદ પદ અપેક્ષાએ પાડવામાં આવે, પણ બધાનું ગુણસ્થાન તો એક જ હોય. અને એ પદ અપેક્ષાએ કાંઈ એમ એ કોઈ કેવળ જ્ઞાન વહેલું પ્રગટ કરે એમ નથી હોતું. કેવળ જ્ઞાન તો પોતાના પુરુષાર્થથી જીવ પ્રગટ કરે છે. એટલે આચાર્ય હોય, એમના ગુરુ હોય અને એ એમને હજી કેવળ જ્ઞાન ન થયું અને શિષ્યને થઈ જાય, એ મુનિ હોય. યતિ, યતિ એટલે ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનાર, એને યતિ કહે છે. યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનારને યતિ કહે છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ 6ઠા 7મા ગુણસ્થાનની દશામાં જે બિરાજી રહ્યા છે એમાં પણ પોતપોતાની ભૂમિકા પ્રમાણે જે એમનું પ્રવર્તન થાય છે, તો એ ઉપરથી એમના કેટલાક એમને ઓળખવા માટેના કેટલાક નામ એવી રીતે સંજ્ઞા પણ આપવામાં આવી છે. એ પણ છે તો સાધુ, એ પણ છે તો મુનિ, એ પણ 7મા 6ઠા ગુણસ્થાને જ છે, પણ યતિ કયા? કેમ કે ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડે છે એટલે એમને યતિ કયા. એક સામાન્ય વ્યવહારમાં શ્વેતાંબરની અંદર એટલે કે સ્થાનકવાસી, દેરાવાસી બધાની અંદર એક યતિ શબ્દ બીજા લોકો માટે પણ પ્રયોજવામાં આવે છે, એમ કે જે ધર્મની રક્ષા કરે છે એમને યતિ કહે છે, અને જે ખરેખર ઘરમાં જ રહેતા હોય છે અને એ બધી કંઈક પ્રવૃત્તિ બધી ધર્મની કરતા હોય છે એટલે ધર્મની રક્ષા અંગે એટલે શાસ્ત્ર વગેરે એને માટે તો એને યતિ કહે છે. પણ અહીંયા
દિગંબર પ્રમાણે એ જે હોય છે એને ભટ્ટારક કહે છે, પીતાંબરમાં એ યતિ કહે છે. પણ દિગંબર પ્રમાણે જેને યતિ કહ્યા છે એ તો અહીંયા તો મુનિની વાત છે કે જે ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માણનાર છે, એ તો ઉત્કૃષ્ટ દશા છે એમની તો. પછી કે છે મુનિ, જેને અવધિ મનોપર્ય જ્ઞાન હોય એ મુનિ. પછી પાછળ એક વધારે ઉમેર્યું છે, તથા કેવળ જ્ઞાન હોય. કેવળ જ્ઞાન હોય એટલે તો પછી એ કેવળી કહેવાય. પછી મુનિ કરતા એને કેવળી કહેવામાં આવે છે. પણ જેને અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાન હોય તે મુનિ. ઋષિ, રિદ્ધિધારી, જે સાધુ રિદ્ધિધારી જે એવા મુનિ છે એને ઋષિ કહેવાય છે. બહુ રિદ્ધિધારી હોય તે અને ઋષિ કહે છે. અને ઋષિના 4 ભેદ છે. રાજ ઋષિ એટલે રાજર્ષિ, બ્રહ્મર્ષિ એટલે બ્રહ્મર્ષિ, દેવ ઋષિ દેવર્ષિ, પરમ ઋષિ. રાજર્ષિ એટલે એવા રિદ્ધિવાળા, બ્રહ્મર્ષિ એટલે અક્ષીણ મહાન રિદ્ધિવાળા, અક્ષીણ જેનો ક્ષય ન થાય એવી મહાન રિદ્ધિવાળા. અક્ષીણ મહાન એ બંને રિદ્ધિ માટેના વિશેષણો છે. બ્રહ્મર્ષિ એટલે અક્ષીણ મહાન રિદ્ધિવાળા, અને દેવર્ષિ એટલે આકાશગામી મુનિદેવ. આકાશગામી મુનિદેવ, આકાશ માર્ગે જતા હોય. મહાવીર સ્વામી ભગવાનને સિંહના ભાવમાં જયારે સમ્યક દર્શન થયું તો એ વખતે નિમિત્ત કારણ તરીકે શું હતું, તો એવા મુનિ, 2 મુનિ આકાશ માર્ગે જતા હતા અને એમણે ત્યાં જોયું. અને પછી એ નીચે આવી અને જે સિંહ છે એ પોતાના શિકાર ને ખાઈ રહ્યો છે, તો ત્યાં કહે છે કે આ તમે શું કર્યું, તમે તો તીર્થંકર થવાના છો ને. એ રીતે આખી એમ વાત, એ તો પ્રથમાનુયોગની વાત છે, પણ કંઈક એ રીતે ઉપદેશ આપ્યો. હવે આ વાત જયારે આવે ત્યારે ગુરુદેવ પણ કહે છે કે મુનિએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હશે અને શું સિંહ કઈ ભાષામાં સમજ્યો હશે, પણ કે એવું ભાવ ભાષણ હોય. મુનિ આવે ને એને જોઈને એમને એવું ભાવ ભાષણ થાય અને પોતાને સમ્યક દર્શન થાય છે. સિંહને સમ્યક દર્શન થાય છે એટલે એ ખાવાનું ત્યાંથી છોડી દે છે. તો એ આકાશગામીની વાત આપણે તો કરતા હતા કે એવા આકાશગામી હોય. દેવર્ષિ કહ્યું છે ને, આકાશગામી મુનિદેવ, આકાશગામી મુનિદેવ એ દેવર્ષિ. પરમર્ષિ એટલે કેવળ જ્ઞાની. અહીંયા પરમર્ષિને કેવળ જ્ઞાની કહ્યા છે. એટલે કેવળ જ્ઞાનીનું એક બીજું નામ આ રીતે, પરમ ઋષિ એ કેવળ જ્ઞાની છે. તો એ રીતે 28મો બોલ પૂરો થયો. 29મો બોલ. શ્રાવણવદ દશમ સોમવાર સંવત 1956. એમાં પણ એક જ પેટા બોલ છે, વિશેષ નથી. અહીંયા કહે છે કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે. ઉત્કટ શબ્દના ઘણા અર્થ છે, પણ એનો અહીંયા જે અર્થ કરવાનો છે એ એવો કરવાનો છે કે જે ઠીક નથી એવા રસે, જે હીન રસ જે છે એવા રસે એ ઉત્કટ રસ છે. અને વિષમ પણ એને કહી શકાય. વિષમ, મત, મદમત, તો તીવ્ર, ઉગ્ર, પ્રબળ, ઉભળક, અને એવા અર્થ પણ અહીંયા છે. એટલે એવા ઉત્કટ રસે, ઉત્કૃષ્ટ નથી, એનાથી વિરુદ્ધ જ પ્રકારનો છે, પ્રબળ. કહે છે કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, આ અભવ્ય કયું છે. અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મબંધ ન થતા મોક્ષ થાય. જો આપણને જે વાત કહેવામાં આવી છે એની સાથે કોઈ વિરોધાભાસ નથી આવતો. આપણે એ વાત જાણીએ છીએ કે ભવ્ય એ છે કે જે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય છે તે ભવ્ય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે જે પરિણમી શકે છે તે ભવ્ય છે. અને પેલો જે અભવ્ય છે તે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી. એને આ
12 અંગના જ્ઞાનમાંથી 11 અંગ ને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય, માહિતી જ્ઞાન ઘણું હોય, એને સમજ બધી હોય, આ બધું હોય, પણ છતાંય પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકતો નથી, એટલે એ અભવ્ય છે. એ વાત આપણે જે રીતે શીખ્યા છીએ એ જ વાત છે અહીંયા. અને અહીંયા જે પોતે સ્વભાવ ભાવે પરિણમે છે તો ત્યારે શું છે? ત્યારે જીવને શાંતિ છે ને, શાંત રસ છે ને. એ વખતે જે રસ છે તે કેવો છે? એ શાંત રસ છે. તો એવો પરમાર્થે જે શાંત રસ જે છે, એવા પરમાર્થે શાંત રસે જે પરિણમે છે તે ભવ્ય છે. અભવ્ય જીવ એવા પરમાર્થે શાંત રસે પરિણમી શકતો નથી. એટલે એનો અર્થ એ થયો કે એનો ઉપયોગ બહાર રહેતો હોય, સ્વભાવ ભાવે થતો નથી. તો પછી 12માં ઉપયોગ રહ્યો હોય તો એને શુભ ને અશુભ એવો ભાવ હોય, એટલે એનો કર્મનો બંધ પડ્યા કરે. એટલે કહે છે કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મ બંધ ન થતા મોક્ષ થાય. ક્રમે કરીને એને છેવટે સર્વકર્મ રહિત થતા એ મુક્તિને પામે, મોક્ષ થાય. હવે કહે છે કે જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે. આજે એ વાત આપણે દ્રવ્ય સંગ્રહની અંદર પણ લીધી કે વીર્ય પરિણમે છે. વીર્ય પરિણમે છે. દરેક વખતે વીર્યનું પરિણમન તો દરેક ગુણના પરિણમનની સાથે રહ્યું છે. જે કંઈ ક્રિયા થાય એમાં વીર્ય તો પરિણમે છે, અને કેટલા પ્રમાણમાં ને કેવી રીતે પરિણમે છે એને માટે જેવા ભાવને જે રીતે પેલું પરિણમે છે તે પ્રમાણે. એટલે એમાં જ્ઞાનની એની વાત હતી, તો જ્ઞાન પ્રમાણે તો કેવી રીતે એનું વીર્ય પરિણમે છે. જો એ કુજ્ઞાન કરે છે, કુમતિ કુશ્રુત કુબુદ્ધિ એવા પ્રમાણે એવા, તો વીર્ય એ રીતે એની સાથે છે. પણ એ વીર્ય એ બળ વિના કઈ એવું પરિણમન થતું નથી, એટલે એવી ક્રિયા થતી નથી. પણ એ વીર્ય એ બળ જે છે એ સહકારી કારણ છે. ત્યાં કહેવામાં આવ્યું એને સહકારી કારણ તરીકે કહેવામાં આવ્યું. તો એ બળ તો દરેક ક્રિયા વખતે હોય જ છે, એને સહકારી કારણ કહેવાય છે. તો અહીંયા કહે છે કે જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તો પછી વીર્ય પણ એ રીતે ઉલશે હોય. રુચિ અનુયાયી વીર્ય એ પણ આપણે કહીએ છીએ, જેવી રુચિ એ પ્રમાણે વીર્ય એ રીતે ઉલશે, તે પ્રમાણે પરિણમે. તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. કોણ અભવ્ય લાગ્યા? જે ઉત્કટ રસે પરિણમે. શું કહે છે કે જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય, તીવ્રપણે એવી રીતે પરિણમ્યો હોય, તો પછી એ વીર્ય પણ એ રીતે જ એનું પરિણમી રહ્યું છે. એટલે પછી ખ્યાલ આવે છે કે જ્ઞાનીના જ્ઞાનમાં એ અભવ્ય લાગ્યા. આત્માની પરમ શાંત દશાએ મોક્ષ અને ઉત્કટ દશાએ અમોક્ષ. નો અર્થ એવો થયો કે આત્માની પરમ શાંત દશાએ મોક્ષ ની પ્રાપ્તિ હોય અને ઉત્કટ દશાએ અમોક્ષ હોય, મોક્ષ ન હોય. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કહ્યા છે. એટલે આવું કેમ છે? તો કે દ્રવ્યનો એવો સ્વભાવ છે, એવો ઉત્કટ રસે પરિણમવાનો અને પરમ શાંત રસે પરિણમવાનો, તો કે એવો એનો સ્વભાવ છે. એટલે એ સ્વભાવ કયો? એટલે એનો અર્થ શું થયો કે મૂળ દ્રવ્યમાં એ વાત છે. એટલે પારિણામિક ભાવની સાથે આનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે અભવ્યપણું પણ એ પણ એનું એ દ્રવ્યનું એવું પારિણામિક ભાવે એવું અભવ્યપણું પણ હોય અને ભવ્યપણું પણ હોય. દ્રવ્યનો સ્વભાવનો વિચાર કરીએ તો એવો સ્વભાવ, તો એ દ્રવ્ય સ્વભાવ એટલે પારિણામિક ભાવ જે છે તો કેવો હોય? ભવ્ય હોય, અભવ્ય હોય. એ અભવ્ય ને ભવ્ય અને ત્રીજું જીવત્વ, એમ પારિણામિક ભાવને આપણે 3 રીતે સમજ્યા છીએ. તો એ વાત પણ અહીંયા સાથે એ રીતે સંબંધમાં આવે છે. તો જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતા સિદ્ધ પર્યાય પામી શકે નહીં, એમ જ્ઞાનીએ કહેલું છે. પછી એક શબ્દ અહીંયા ભંજના એટલે અંશે અથવા તો હોય અથવા તો ન હોય. અને આ
શબ્દ પહેલા પણ આવી ગયો છે. અને વંચક એટલે મન વચન કાયાએ છેતરનાર, એને વંચક કહેવામાં આવે છે. કેમ કે આ જયારે વાત કરી ત્યાર પછીથી એ વખતે કોઈ પ્રશ્ન થયો હશે એટલે એના અર્થ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ રીતે આપણે અહીંયા 29મા બોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.